ત્યાગની કાતર વડે તું ચીર ચાદર એસની, થાશે બધી દુનિયા સુખી વૈસે કૃપા પરમેશની. સંપાતિ અને જટાયુ નામે બે ગરુડ હતા. બંને સગા ભાઈ હતા. સંપાતિ મોટો અને જટાયુ નાનો. નવી ફૂટેલી પાંખોના મધમાં બંને જણાએ એક દિવસ શરત કરી કે સૂરજ આથમતા સુધીમાં એને સ્પર્શ કરવો. બીજી સવારે બંનેએ પાંખો વિસ્તારી આકાશભણી દોટ મૂકી. ચક્કર ચક્કર ફરતા બંને ઊંચે ને ઊંચે ઉડતા ગયા. એમ કરતાં બપોર થયા. સૂરજ બરાબર માથે આવ્યો હતો. એનો તાપ ચડતો જતો હતો અને બંને બળતા હતા. સંપાતિએ જટાયુને કહ્યું, જટાયુ હવે પાછા વળીએ. જટાયુએ કહ્યું, પણ આપણે જોઈએ તો ખરા કે કેટલે સુધી જઈ શકાય છે. આહા, નીચે કેવું સરસ દેખાય છે. મોટા મોટા પહાડો હાથી જેવા લાગે છે. ધરતીએ લીલી ચાદર ઓઢી લાગે છે. નદીઓ સૂતરના દોરા જેવી લાગે છે. સંપાતિએ કહ્યું, તું ધારે તો સાંજ પડતા પડતામાં સૂરજને જઈ પૂગે, પણ ભલા એટલું બધું તે ફરીને શું કામ છે? જટાયુએ કહ્યું, પણ મોટાભાઈ, આપણે જોઈએ તો ખરા. આમ બોલતો જતો હતો અને આગળ વધતો જતો હતો. સંપાતિ જોર કરીને આગળ ધપ્યો અને બરાબર જટાયુની ઉપર આવી રહ્યો. આથી એના શરીરનો પડછાયો જટાયુની ઉપર પડ્યો. જટાયુ ઉડવાની ધૂનમાં હતો. તેને ખબર ન પડી કે પોતાનો મોટાભાઈ તેને છાંયો કરી રહ્યો હતો. તેના મનથી કે કોઈ વાદળું છે. એણે ઉડવાનું ચાલુ જ રાખ્યું. ચક્કર ચક્કર ફરીને જટાયુ ઊંચે ચડતો જતો હતો ને તેને છાંયો કરતો રહીને સંપાતિ પણ વધારે ને વધારે ઊંચે ચડતો હતો. સૂરજ સોરે કરાએ પ્રકાશતો હતો. માણસ ઊભો સળગી જાય એટલો એનો તાપ હતો. સંપાતિ બળતો હતો. એની પાંખોની તાકાત તૂટતી જતી હતી. તેણે કહ્યું, ભાઈ જટાયુ, હવે નીચે ઉતર. જટાયુએ ઊંચે જોયા વગર જ ઉડવાની ધૂનમાં જવાબ દીધો, છાંયે છાંયે જઈએ. મોટાભાઈ, જોઈએ તો ખરા કે કેટલો સુધી જઈ શકાય છે. જટાયુને ભાન નહોતું કે એનો એ છાંયો પોતે આગથી સળગી રહ્યો હતો. સંપાતિની પાંખો સળગી ગઈ. સાંધામાંથી ખરી પડી. એની આંખે તમ્મર આવ્યા. એ એકદમ નીચે પછડાઈ પડ્યો. પણ જટાયુને તત્કાળ તેની ખબર પડી નહીં. તેણે ઉડવાનું ચાલુ જ રાખ્યું. પણ થોડી વારમાં તે દાજીને બેભાન થઈ નીચે પછડાઈ પડ્યો. બંને ભાઈઓ દૂર દૂર જઈને પડ્યા. તે દિવસથી બંને ભાઈ જુદા પડી ગયા. સંપાતિ એક પર્વત ઉપર પડ્યો, પણ ઘણે ઊંચેથી પડવાના લીધે એના અંગો ભાંગી ગયા અને એ બેભાન બની ગયો. 6 રાત પછી સંપાતિ ભાનમાં આવ્યો. દુઃખની પીડાને લીધે એની સ્મૃતિ બહેર મારી ગઈ હતી. તેથી એ વિહવર પેઠે ચારે દિશામાં જોવા લાગ્યો, પણ પોતે ક્યાં આવી પડ્યો છે તેની તેને ખબર પડી નહીં. કેટલીય વાર સુધી સંપાતિએ મનમાં ધડભાંજ કરી. ત્યારે એને એ સ્થળની કંઈક ઓળખાણ પડી. પોતે દક્ષિણ સાગરના કિનારા પર વિંધ્ય પર્વતના શિખર ઉપર આવી પડ્યો હતો. ત્યાં એક પવિત્ર આશ્રમ હતો. નિશાકર નામના ઋષિ એ આશ્રમના અધિષ્ઠાતા હતા. સંપાતિ અને જટાયુ બંને નાનપણમાં એ આશ્રમમાં રહ્યા હતા અને તેમણે નિશાકર મુનિની ઘણી સેવા ચાકરી કરી હતી. પાંખો તૂટી ગઈ હતી. તેથી પગ વડે ચાલીને, ગબડીને કે લથડિયા ખાઈને સંપાતિ ધીરે ધીરે પર્વત પરથી નીચે ઉતર્યો અને નિશાકર મુનિના આશ્રમમાં રસ્તામાં એક ઝાડની નીચે બેઠો.
નિશાકર મુનિના દર્શન કરવાની તેના મનમાં પ્રબળ આકાંક્ષા હતી. તેને ખબર હતી કે મુનિનો જવા આવવાનો તે રસ્તો છે. તેની આકાંક્ષા પૂરી થઈ. થોડી વારમાં નિશાકર મુનિ સમુદ્ર સ્નાન કરીને આવતા દેખાયા. સો મુનિનો પ્રભાવ હતો. વાઘ, સિંહ, રીંછ, હરણ વગેરે પશુઓ દાતાની પાછળ ભિક્ષુઓ ચાલે તેમ તેમની પાછળ ચાલતા હતા. સંપાતિને જોઈ પહેલાં તો મુનિ તેને ઓળખી શક્યા નહીં, કારણ કે તેની પાંખો અને ચામડી ભરી ગઈ હતી. પણ પછી તેમણે તેને ઓળખ્યો અને બોલાવ્યો. નિશાકરે પૂછ્યું, તારી આવી દશા સાથી થઈ? સંપાતિએ આંખમાં આંસુ લાવી કહ્યું, મારા મિથ્યા ગર્વ મારી આ દશા કરી છે. હું અને જટાયુ સૂરજને અડવા ઉડ્યા હતા. આમ કહી તેણે બનેલી બધી વાત કહી સંભળાવી. છેવટે તેણે કહ્યું, હવે આવી જ જિંદગી જીવીને મારે શું કામ છે? પાંખો ખોઈ, આંખો અડધી ખોઈ, ઐશ્વર્ય ખોયું, ગૌરવ ખોયું. આપના દર્શન કરવાની એક ઈચ્છા હતી, તે પણ પાર પડી. એટલે હવે પાછો જઈ શિખર પરથી પડતું મૂકી મરી જઈશ. મુનિને આ સાંભળી દયા આવી. તેમણે કહ્યું, સંપાતિ, જીવનની પાછળ મૃત્યુ તો છે જ, પણ જીવનનું ધ્યેય મૃત્યુ નથી. જીવન ધારણ કરીને જગતનું જેટલું બને તેટલું ભલું કરવું જોઈએ. મને ખાતરી છે કે શુભ કર્મના બળે વખત આવે જરૂર તને તારું બળ પાછું મળશે. તારી આંખો ફરી તેજસ્વી થશે અને તારી પાંખો ફરી ઉગશે. મહામુનિના એ વચનો સાંભળી સંપાતિમાં હિંમત આવી. રાત અને દિવસ તે મુનિના વચનોનું મનમાં રટણ કરવા લાગ્યો. તેમ છતાં કોઈ વાર તેને જીવવાનો કંટાળો આવી જતો અને આપઘાત કરવા તૈયાર થઈ જતો. ધીમે ધીમે તેણે મન પર કાબૂ મેળવ્યો. પ્રકાશ જેમ અંધારાને દૂર કરે તેમ મુનિના આ શબ્દોએ કાળક્રમે એના શોકને દૂર કર્યો. આવી રીતે તેણે ઘણા વર્ષો વિતાવ્યા. સંપાતિનો દીકરો શુપાશ્ચર્વ નામે હતો. પિતાની સેવા કરવામાં તે કદી આળસ કરતો નહીં. દૂર દૂર ફરીને તે પિતાને માટે ખાવાનું લઈ આવતો અને પ્રેમથી ખવડાવતો. એક દિવસ આવી રીતે તે ખાવાનું શોધવા ગયો હતો અને એક ઘાટના મોં આગળ શિકારની શોધમાં ટાંપીને બેઠો હતો. એવામાં કાજળના પહાડ જેવો કોઈ પુરુષ કોઈ સુકુમાર સ્ત્રીને ઉપાડીને લઈ જતો તેના જોવામાં આવ્યો. સુપાશ્વે બૂમ મારી, ઊભો રહે, આજે તું મારો નાસ્તો બની જશે. પેલા પુરુષે તરત નમ્ર ભાવે પ્રાર્થના કરી, ભલા ભાઈ, દયા લાવી જવા દે. સુપાશ્વને દયા આવી. એને જવા દીધો. પાછળથી તેને ખબર પડી કે એ પુરુષ રાવણ હતો અને એ સ્ત્રી સીતા હતા. ઘેર આવીને તેણે પિતા સંપાતિને આ વાત કરી. સંપાતિએ તરત પુત્રનો ઉઘડો લીધો. અરે અકર્મી, તે પર સ્ત્રીને હરી જતા એ દુષ્ટને જવા કેમ દીધો? સુપાશ્વએ કહ્યું, પિતાજી, માફ કરો, મને એ બહુ કરગર્યો એટલે મને દયા આવી. નીચ માણસ પણ પોતાને શરણે આવનારને હણતો નથી, તો હું કેવી રીતે હણું? સંપાતિએ કહ્યું, એટલે તે દયા લાવી એની નિષ્ઠામાં એને મદદ કરી. આ તે સુકૃત્ય નહીં, દુષ્કૃત્ય કર્યું છે. હશે, થયું તે થયું. આ વાતને કેટલોક વખત વીતી ગયો. પછી એક દિવસ સંપાતિએ કેટલાક વાનરોને સમુદ્રને કિનારે બેસીને વિલાપ કરતા જોયા. પૂછતા માલુમ પડ્યું કે તેઓ સીતાની શોધમાં નીકળ્યા હતા, પણ સીતાનો પત્તો નહોતો લાગ્યો. તેથી હવે મરવાનો નિશ્ચય કરતા હતા. હનુમાન અને અંગદ તેના આગેવાનો હતા. સંપાતિએ તેમને
પોતાનો જીવન વૃત્તાંત સંભળાવી કહ્યું, ભલા મરીને તમે સીતાને કેવી રીતે શોધશો? નિશાકર મુનિનું વચન યાદ કરો, જીવન ધારણ કરીને જગતનું બને તેટલું ભલું કરો. જીવનનું ધ્યેય મૃત્યુ નથી. વાનરોમાં હિંમત આવી. પછી સંપાતિએ તેમને સીતાને રાવણ હરી ગયાનો પોતાનો મળેલા સમાચાર કહ્યા. વાનરો એક સાથે બોલી ઉઠ્યા, જીવનનું ધ્યેય મૃત્યુ નથી. અમે સીતાજીની શોધ અવશ્ય કરીશું. બરાબર આ વખતે સંપાતિના શરીરમાં ફેરફાર થયો. એની દ્રષ્ટિ એકદમ તીવ્ર બની ગઈ. એને રંગીન પીછાવાળી નવી પાંખો ફૂટી નીકળી. આ જોઈ સંપાતિ ખુશ થયો અને વાનરો પણ ખુશ થયા. હનુમાન બોલ્યા, ધન્ય છે સંપાતિ તને, અને ધન્ય છે તારી શુભ ભાવનાને. સંપાતિનો જટાયુ પ્રેમ એ ભાતૃપ્રેમ એક સુંદર ઉદાહરણ છે. મોટો ભાઈ નાના ભાઈના સુખની ચિંતામાં જીવનભરની અપંગતા વહોરી લે છે, ને છતાં એના મનમાં લેશ પણ ગર્વ નથી. અતિ સહજપણે એ પાંખો અને આંખો ભરી જવા દે છે. પક્ષી આમ બોલે ખરું? એ પ્રશ્ન બાજુએ મૂકી પક્ષી આમ કરે ખરું? એવો પ્રશ્ન પૂછીએ તો આપણું હૃદય આપણને કહે છે કે હા, પક્ષીમાં પણ આવો ભાતૃસ્નેહ અને સેવાભાવના હોવા સંભવિત છે. જંગલી પ્રાણીઓ નિશાકર મુનિને વશ છે. આ તો આજે પણ બની શકતી ઘટના છે, એટલે એમાં કશું અસ્વાભાવિક નથી લાગતું. તો પછી જે મુનિ પોતાના તપોબળથી આવા પ્રાણીઓને વશ કરી શકે, તે તેમના સુખ દુઃખ પણ સમજે ને તેવે વખતે તેમને સહાય કરે, એમાં કશું આશ્ચર્ય ન હોવું જોઈએ. નિશાકરે સંપાતિને આપેલો ઉપદેશ બહુ ટૂંકો પણ અર્થ ભરપૂર છે. તમે તમારે જગતનું ભલું કરો, એ તમારો ધર્મ. શુભ કર્મનું પરિણામ નિશ્ચિત જ છે. પછી તે ગમે ત્યારે આવે અને કેવી રીતે આવે એની ચિંતા કરવાની તમારે જરૂર નથી. માત્ર શુભમાં શ્રદ્ધા રાખો. ભક્ત કવિ નરસિંહે કહ્યું છે કે ઋતુલતા પત્ર ફળ ફૂલ આપે, યથા માનવ મૂર્ખ મન વ્યર્થ સોચે. જેના ભાગ્યમાં જે રામે જે લખ્યું એને તે સમય તે જ પહોંચે. યસ્માચ્ય એંચ યથાચ યદાચ યશ્ચ યાવશ્ચ યત્ર ચ શુભા શુભમ મમ કર્મ તસ્માચ તેન ચ તથા ચ તદા ચ તશ્ચ તાવશ્ચ તત્ર ચ વિદ્યાતૃ દુપૈતી. જેમાંથી જે વડે જે રીતે જે વખતે અને જ્યાં જે કાંઈ જેટલું સારું ખોટું સ્વકર્મ મળવાનું હોય તેટલું તે કર્મ ત્યાં તેમાંથી તે વડે તે રીતે અને તે વખતે વિધિના ભારે મળી રહે છે.